જાણીતા ગુજરાત ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાના કરુણ અવસાનને આજે 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે। 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલી ભયાનક પ્લેન દુર્ઘટનામાં મહેશ કાલાવાડિયાએ જીવ ગુમાવ્યો હતો, પરંતુ દુર્ઘટનાના 1 વર્ષ બાદ પણ ઘટનાનું સાચું કારણ સામે ન આવતા તેમના પરિવારજનો અને ખાસ કરીને પત્ની હેતલ પ્રજાપતિ આજે પણ ન્યાય માટે ભટકી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। વડોદરાના ગુજરાત ફિલ્મ જગત માટે કાળો દિવસ સાબિત થયો હતો। શહેરના જાણીતા ગુજરાત ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનું પ્લેન દુર્ઘટનામાં કરુણ અવસાન થયું હતું। તેમના નિધનથી પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ હતી। મહેશ અને હેતલ પ્રજાપતિ વચ્ચે લગભગ 7 વર્ષનો પ્રેમ સંબંધ હતો। બંનેએ અનેક સપનાઓ સાથે લગ્ન જીવનની શરૂઆત કરી હતી। લગ્નના માત્ર 3 મહિના પહેલા જ બંને જીવન સભર સાથે વચનો આપ્યા હતા, જણાવી દઈએ, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું। ઘટનાના દિવસે મહેશ કાલાવાડિયાના પોતાના પ્રોજેક્ટના કામ માટે ઘરેથી નીકળ્યા હતા। રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી અને અંતે પોલીસમાં મિસિંગ ફરિયાદ નોંધાવી। પોલીસ તપાસ દરમિયાન મોબાઈલના છેલ્લા લોકેશન તેમજ વિવિધ સીસીટીવી ફૂટેજના આધારે મહેશ કાલાવાડિયા દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું। ત્યારબાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। હવે મારા પેરેન્ટ્સ તો એટલા તો એ છે કે એ લોકો કોઈ બી વસ્તુની મારી પાસે ડિમાન્ડ નથી કરી રહ્યા। એઝ અ હ્યુમેનિટી તેઓ જાણે છે કે મેં મારું વ્યક્તિ ગુમાવ્યું છે, તો એ લોકોના એન્ડથી હું કંઈ નહીં કહેવા માંગુ, પરંતુ સાસુ સસરા તરફથી એવું છે, ઇનલોઝ તરફથી, કે જે ફાઇનલ કમ્પન્સેશન મળ્યું હતું એમાંથી ઓલરેડી તેઓને હું શેર કરી દીધા હતા। 25 લાખ જે હતા એ ઇનલોઝના એકાઉન્ટમાં આવ્યા હતા અને આઉટ ઓફ 25 લાખ મને ફક્ત 9 લાખ જ મળ્યા છે અને 1 CR જે ટાટા ગ્રુપમાંથી મળેલા હતા એ એઝ અ વાઇફ પ્રાઇમરી એનો કે મારા એકાઉન્ટમાં મને રિસીવ થયા હતા। હું તેઓને એઝ અ સાસુ સસરા નહીં પણ મારા પોતાના પેરેન્ટ્સ તરીકે જ હું એ લોકોને સમજતી હતી, કારણ કે મારા હસબન્ડના પેરેન્ટ્સ હતા। મારી લાગણી પણ એ લોકો જોડે જોડાયેલી હતી, દરેક વસ્તુ હતી, પરંતુ તેઓએ એ વસ્તુનું બી ધ્યાન ન રાખ્યું અને હું જ્યારે ઘરેથી નીકળી ત્યારે એક સમજૂતી કરાર કરાવડાયો, જેમાં એ વસ્તુ મેન્શન કરાવડાવી એમને કે ભાઈ ભવિષ્યમાં મારો કોઈ હક એ લોકો પર નહીં રહે અને એ લોકોનો હક મારા પર કોઈ નહીં રહે, કારણ કે હું ત્યાંથી કશું જ લઈને નથી આવી, મેઇન વસ્તુ, અને ત્યાંથી લાવી તો નથી જ કઈ જ। અને જોડે જોડે જે અમે સમજૂતી કરાર કરેલો હતો એમાં મેન્શન હતું કે ભાઈ 40 લાખ મારે લેવાના છે અને 60 લાખ એમને આપવાના છે। હું એ ફાઇનાન્શિયલ રીતે નહોતું વિચાર્યું, પણ પોતાના ફેમિલી મેમ્બર સમજીને એ લોકોને હું એ શેર કર્યું હતું। પરંતુ હમણાં રિસેન્ટલી લાસ્ટ 1 વીકથી તેઓ ફેસબુક પેજની અંદર ખોટી માહિતી કોઈના થ્રુ શેર કરી રહ્યા છે, કોણ છે મને ખ્યાલ નથી, પરંતુ તેઓ ખોટી માહિતી એવી શેર કરી રહ્યા છે કે ભાઈ ઓલરેડી મેં વધારે પડતું ફંડ લઈને આવી છું 57 લાખ, અને એમાં એવું મેન્શન એમને કર્યું છે કે તેઓએ ફક્ત ને ફક્ત એક ઘર લીધું છે અને જે બાળકી છે દિયરની એના નામ પર ફિક્સ કરી છે 5 લાખની, બટ રિયાલિટી એવી છે કે તેઓએ પોતાની દુકાન પણ પરચેઝ કરી છે જે સલૂનની છે, જે દિયર જ ચલાવે છે, અને એ જ કારણોથી અને પોતાનું ઘર પણ થઈ ગયું છે। તો સાસુ સસરા જે છે દિયર પર ડિપેન્ડન્ટ છે, પરંતુ હું અત્યારે કોઈના પર ડિપેન્ડન્ટ નથી। અને સેકન્ડલી મેઇન વસ્તુ હું એ વસ્તુ કહેવા માંગીશ કે એ લોકો જાણે છે કે આટલું શેર કરવા છતાં ખોટી માહિતી એટલા માટે શેર કરે છે, એનું પાછળનું રીઝન એ છે કે તેઓ જાણે છે કે એરલાઇનની અંદરથી તેઓ ફંડ મળવાનું છે ફાઇનલ કમ્પન્સેશન, તો એ કમ્પન્સેશન તેઓને મળે એ કારણોસર તેઓ અત્યારે કાર્યવાહી ખોટી શેર કરીને મને બ્લેમ કરે છે।